એક એવી નદી જે શ્રાવણ મહિનામાં પોતાનો રંગ બદલી દે છે. હવે શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે, એ તો આપણે બધા જાણીએ છીએ. સાથે જ આ મહિનામાં ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં રહેતા ભક્તો મહાદેવના ભક્તિના રંગમાં રંગાઈ જતા હોય છે. પરંતુ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જે શ્રાવણ મહિનાની શરૂઆતમાં લાલ રંગની થઈ જાય છે? ક્યાં આવેલી છે આ નદી? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ નદી વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આ જે કુદરત છે એ આપણા મનુષ્યની સમજથી ઘણું બહાર છે અને તેના ઘણા ઉદાહરણ આપણે બધાએ જોયા છે, જેમ કે ભૂકંપ, સુનામી અને વંટોળ. પણ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જે શ્રાવણ મહિનાની શરૂઆતમાં પોતાનો રંગ બદલી દે છે? ઇન્ટરેસ્ટિંગ ને? વાત અહીં જ પૂરી નથી થતી. આ નદી ભારતમાં નહીં પરંતુ કોલંબિયામાં આવેલી છે અને આ નદીનું નામ છે કેનો ક્રિસ્ટલ નદી. કોલંબિયાના સેરોનેલા ડે લા મેક્રેના નેશનલ પાર્કમાં વહેતી આ નદી 100 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. પહેલા 6 મહિનામાં નદી નોર્મલ નદી જેવી જ રહે છે, પરંતુ શ્રાવણ મહિનો આવે પહેલા એટલે કે જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જુલાઈના સ્ટાર્ટિંગમાં નદી પોતાનો રંગ બદલવાની શરૂઆત કરે છે. શરૂઆતમાં નદી ગુલાબી કલરની હોય છે, પરંતુ જેમ જ શ્રાવણ મહિનો આવે એમાં નદી લાલ રંગની થઈ જાય છે. લોકો આ નદીને લિક્વિડ રેઇનબો પણ કહે છે. ખાસ કરીને આ નદી જૂન મહિનાથી નવેમ્બર મહિનાની અંદર પોતાનો રંગ બદલે છે. કહેવાય છે કે નદીના રંગ બદલવા પાછળ એક ચોક્કસ કારણ પણ છે. જૂનથી લઈને નવેમ્બરની વચ્ચે આ નદીમાં એક ચોક્કસ પ્રકારના ક્રિસ્ટલ બને છે. આ સાથે જ એક અલગ પ્રકારની વનસ્પતિ પણ નદીની સપાટી પર બને છે અને આ વનસ્પતિ પોતાનો રંગ બદલે છે. આ વનસ્પતિને મેક્રેનિયા અથવા તો ક્લેવેગેરા કહેવાય છે. આ વનસ્પતિ જ્યારે પોતાનો રંગ બદલે છે ત્યારે નદીનો પણ રંગ બદલે છે, કારણ કે આ નદીમાં વહેતું પાણી ઘણું ચોખ્ખું છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોમાં જો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.